ચલો સ્ક્રીન દેખાય છે બરોબર બધાને? સ્ક્રીન દેખાય છે બધાને બરોબર? ઓકે. તો આપણે હવે બેઝિક ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગમાં આપણે ટોપિક નંબર એટલે કે પાર્ટ 1, 2 અને 3 હતા. રોડ, રેલવે અને બ્રિજ. હા ઓકે, પીડીએફ નું જોઈ લઈશ. અસાઇનમેન્ટની પીડીએફ નથી દેખાતી એ હમણાં પછી આપણે જોઈ લઈશું. તો આપણે ટોટલ પાર્ટ 3 છે રોડ, રેલવે અને બ્રિજ. એમાંથી આપણે રોડ પૂરું થઈ ગયું છે, રેલવે પૂરું થઈ ગયું છે અને હવે છેલ્લો પોર્શન છે આપણે બ્રિજ એન્જિનિયરિંગ એટલે કે બ્રિજ. એના માર્ક્સ છે આપણે 10 થી 15 અથવા તો વધીને 10. તમારે હવે એમસીક્યુ એક્ઝામ લેવાની છે. સોરી, તમારે નહીં પણ 6 વાળાને ફાઇનલ થઈ છે એમસીક્યુ. હવે તમારે જોઈ શું આવે છે એ. પણ અત્યારે એઝ પર જીટીયુ પ્રમાણે તમારે આના માર્ક્સ છે 10 થી 15. બરાબર. તો તમારે છે બ્રિજ એન્જિનિયરિંગ. બરાબર. આપણે આખો સબ્જેક્ટ હતો એ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ હતો કે ભાઈ રોડ દ્વારા ટ્રાન્સપોર્ટેશન કરી, પછી રેલવે દ્વારા ટ્રાન્સપોર્ટેશન કરી, પછી એવી જ રીતે આવશે બ્રિજ દ્વારા ટ્રાન્સપોર્ટેશન. તો પેલું છે એમાં ટોપિક આપણે ઇન્ટ્રોડક્શન ટુ બ્રિજ એન્જિનિયરિંગ. પેલું તો ખ્યાલ છે કે ભાઈ બ્રિજ કોને કહેવાય. બરોબર છે. તો કે બ્રિજ ઇઝ સ્ટ્રક્ચર that allow people or vehicle to cross an obstacle such as a river or canal or railway. કે ભાઈ બ્રિજ એટલે શું? તો કે બ્રિજ એક એવું સ્ટ્રક્ચર છે કે જે તમારે કોઈ રેલવે ક્રોસિંગ કરવો હોય અથવા તો ચલો નિલેશ ઓકે, તમારે રિવર ક્રોસ કરવી હોય અથવા તો રેલવે ક્રોસિંગ કંઈ ક્રોસ કરવા હોય, બરાબર, તો એ બધી જગ્યાએ આપણે જે સ્ટ્રક્ચરનો યુઝ કરી તો એને કહેવાશે બ્રિજ. હવે એક્ઝામ્પલમાં દેખાય છે કે નીચે રિવર છે, રિવરને તમારે આ બાજુ ક્રોસ કરવી હોય તો એના માટે તમે બ્રિજ બનાવી શકો. ત્યાં પછી તમે રેલવે અથવા તો રોડ છે એ ન બનાવી શકો, પણ એઝ એ ટ્રાન્સપોર્ટેશન તમારે ક્રોસ કરવા માટે તમારે પહેલાં બ્રિજ બનાવવો પડે, પછી એ બ્રિજની ઉપર તમે રોડ અથવા તો રેલવે છે એ તમે પ્રોવાઈડ કરી શકો. પછી એનું મેઇન જે તમારે પૂછાય છે એમાં અંદરના કમ્પોનેન્ટ પૂછાય છે, બેઝિક કમ્પોનેન્ટ. બરાબર. આપણે રોડનો ક્રોસ સેક્શન જોયો તો એમાં તમારે કેરીજવે હતું, કંટ્રોલ લાઇન હતી, બિલ્ડિંગ લાઇન હતી, કેમ્બર હતું, પછી અલાઇમેન્ટ હતા, શોલ્ડર હતું, કર્બ હતું. બરાબર. તેવી જ રીતે બ્રિજના કમ્પોનેન્ટમાં પણ અલગ અલગ એના કમ્પોનેન્ટ છે. જે મેઇન કમ્પોનેન્ટ છે એ તમારે એની ડેફિનેશન ને એવું તમારે પૂછાય. બરાબર. તેના મેઇન કમ્પોનેન્ટ છે ડેક, એબેટમેન્ટ, પિયર અને બેરી. તો જો આ તમને કમ્પોનેન્ટ ઓફ બ્રિજ છે, 2 થી 3 માર્કમાં આખો સ્કેચ તમારે પૂછાય તો તમારે આ રીતે આખો ડ્રો કરીને તમારે કમ્પ્લીટલી બધા એના નામ લખવાના. બરાબર. જો કમ્પોનેન્ટ ઓફ બ્રિજ છે તેમાં તમે જુઓ છો, એમાં આપણે નીચેથી સ્ટાર્ટ કરીએ તો નીચે જે સૌથી પહેલાં તમારે જે ફૂટિંગ બનાવવાના થાય કોલમ બ્રિજના ફાઉન્ડેશનના, તો એ છે વર્ટિકલ પ્લેન્કિંગ. બરાબર. એટલે સૌથી નીચે જે તમારે વોટર આવતું હોય ત્યાં તમારે ફાઉન્ડેશન ટાઈપ બનાવવું પડે. પછી એની ઉપર આવે મડ સીલ, કે તમારે વોટર ટેબલ છે અપનો આવે ફાઉન્ડેશનની અંદર એના માટેનું. પછી એની ઉપર તમારે બનાવવાનું થાય પિયર અથવા તો કોલમ. પછી એની ઉપર તમારે કેપ સીલ લગાવવાની હોય. પછી એની ઉપર તમારે આવે બીમ અથવા તો ગિલ્ડર છે, તો એમાં તૈયાર બીમ મૂકી શકો છો એ કોન્ક્રીટનો એ. પછી એની ઉપર આવે તમારે
ડેક અને એની ઉપર આવે તમારે રેલી. પછી સાઈડના જે કોલમ તમે બનાવતા હોય એને તમે કહી શકો એબેટમેન્ટ. પછી કંઈ જો વધારે પાણીની હોય અથવા તો રોડ અટેચ કરવાનો હોય, જોઈન્ટ કરવાનો હોય તો એને ત્યાં આવે તમારે રિટેનિંગ વોલ. બરાબર. પછી નીચે તમારે મેઇન ચેનલ હોય, બરાબર, સેકન્ડરી ચેનલ હોય, એટલે XYZ તમારે ત્યાં કેવું લોકેશન છે, રિવર ક્રોસ કરવાની છે, સમુદ્ર ક્રોસ કરવાનો છે, અથવા તો કંઈ રેલવે ક્રોસિંગ ક્રોસ કરવાના છે, એના આધારે તમારે કમ્પોનેન્ટ છે આવે. પણ તમારે જો કમ્પોનેન્ટ ઓફ બ્રિજ પૂછાય તો આ તમારે મેઇનલી આટલા કમ્પોનેન્ટ છે એ તમારે ડ્રો કરી અને સમજાવવાના. બરોબર. તો એ બધા કમ્પોનેન્ટ છે આપણે ડિટેલ્સમાં 1 by 1 એની ડેફિનેશન જોશે. પેલું છે ડેક. બરોબર. બ્રિજની અંદર કમ્પોનેન્ટમાં પેલું છે ડેક. કોને કહેવાય? તો કે બ્રિજ વિથ ધી અપર હોરિઝોન્ટલ બીમ ધેટ કેરી રોડવે. એટલે કે જે આ તમે જોવો છો ફિગરમાં, બરાબર, રોડની બ્રિજનો જે આવો બીમ બનેલો હોય એની ઉપર જે રેલ લગાવેલો હોય, એટલે કે લેસ લગાવેલો હોય બીમ ટાઈપનો, એને કહેવાશે ડેક. બરાબર. જે હોરિઝોન્ટલ પોર્શન હોય અને બીમ ટાઈપનો તમને દેખાતો હોય, જે આ તમને ફિગરમાં દેખાય છે તેમાં તમે આ નીચે જોવો છો તો નીચે આ ગીડર અથવા તો બીમ હોય, પછી એની ઉપર તમારે રોડનું લેર લગાવવા માટે જે વધારાનું પોર્શન લગાવવામાં આવે છે સ્ટીલનો અથવા કોન્ક્રીટનો, તો એને કહેવાશે ડેક. બરાબર. આ બધું તમારે 2 માર્કની ડેફિનેશનમાં પૂછાય, પ્લસ કમ્પોનેન્ટ ઓફ બ્રિજ પૂછાય તો એમાં પણ તમારા ડેફિનેશન લખવાનું. બરોબર. ચાલો, ડેક સમજાઈ ગયું. ડેકમાં કોઈને કંઈ ક્વેશ્ચન? જો ફિગરમાં દેખાય જ છે ડેક કોને કહેવાય. લખવાનું પણ એમ કે અપર હોરિઝોન્ટલ બીમ ધેટ કેરી રોડવે, કે જેની ઉપર આપણે રોડ બનાવવાનો હોય એ. ચાલો, આમાં કોઈને ક્વેશ્ચન? સમજાઈ ગયું ડેક? ડેકમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. ડેક પાછું સમજાવો. ઓકે. બ્રિજ જે આપણે જોયો હોય, બ્રિજમાં તમે જોશો તો બ્રિજમાં આપણે ઉપર ચાલતા હોય તો સૌથી પહેલા તમને રોડ દેખાય. બરોબર. પછી રોડની નીચે તમારે બીમ હોય. બીમ એટલે કે કોન્ક્રીટનો બીમ હોય, તો એની ઉપર જે તમારે વધારાનું લેયર્સ સ્ટીલનું અથવા તો કોન્ક્રીટનું લેયર્સ બનાવવામાં આવે બીમની ઉપર, એને કહેવાય ડેક. ફિગરમાં તું જોઈશ એટલે નીચે દેખાશે આ વ્હાઇટ કલરનું તમારું બીમ છે, અને એની ઉપરનો જેટલા પોર્શનની અંદર તમારે રોડ બનાવવાનો હોય એટલો પોર્શનનો ઉપરનો છે એને કહેવાય ડેક. ચલો, હવે સમજાઈ ગયું શિવરાજ? ચલો શિવરાજ, સમજાઈ ગયું? ઓકે. પછીનું છે ડેફિનેશન કમ્પોનેન્ટ છે તમારે એબેટમેન્ટ. બરોબર. બ્રિજની અંદર એબેટમેન્ટ કોને કહેવાય? તો કે ઇટ સપોર્ટ ધ એન્ડ ઓફ ધ બ્રિજ એન્ડ ટ્રાન્સફર ધ લોડ ફ્રોમ ધ સુપરસ્ટ્રક્ચર ઇનટુ ધ ગ્રાઉન્ડ. હવે તમે બ્રિજ જોયા હશે તો એ બ્રિજ તમારે અમુક જગ્યાએ પૂરો થતો હોય. બરોબર. તો જે જગ્યાએ તમારો બ્રિજ પૂરો થતો હોય ને ત્યાં તમારે જે સપોર્ટ માટે આપેલું હોય ઉપરના બ્રિજને, એને કહેવાશે એબેટમેન્ટ. બરાબર. એક્ઝામ્પલ તરીકે આ તમે બ્રિજ જોવો છો તો ઉપરનો આ બ્રિજ છે, પછી આ તમે જે જોવો છો એ ત્યાંથી તમારો બ્રિજ છે એ પૂરો થાય છે, એટલે કે એન્ડ. તો કે તમારે જ્યાં બ્રિજ પૂરો થતો હોય ત્યાં એન્ડ આગળ તમે જે બનાવેલું હોય, બરાબર, વર્ટિકલ સપોર્ટ તરીકે લોડ ટ્રાન્સફર કરવા માટે સુપરસ્ટ્રક્ચર. બરાબર. આ ઉપરનો બધો પોર્શન હોય એ તમારો સુપરસ્ટ્રક્ચર હોય. તો એ સુપરસ્ટ્રક્ચરનો લોડ તમારે ટ્રાન્સફર કરવા માટે નીચે જે બનાવવામાં આવે છે એને કહેવાશે એબેટમેન્ટ. બરાબર. આ સુપરસ્ટ્રક્ચરનો લોડ છે નીચે એબેટમેન્ટમાં આવે. એબેટમેન્ટનો લોડ છે એ બધો તમારે નીચે ગ્રાઉન્ડ ઉપર ટ્રાન્સફર થઈ જાય. ઓકે. ચાલો, સમજાઈ ગયું?
એબેટમેન્ટ સમજાઈ ગયું? કોઈને ક્વેશ્ચન છે આમાં એબેટમેન્ટમાં? એબેટમેન્ટમાં કોઈને ક્વેશ્ચન છે? સમજાઈ ગયું? ઓકે, ક્વેશ્ચન હોય તો પૂછી લેજો, બરોબર? કોઈ કાંઈ ડાઉટ હોય, ક્વેશ્ચન થતો હોય, હું કહું ક્વેશ્ચન છે કોઈને તો ક્વેશ્ચન હોય તો પૂછી લેવાનું. ઓકે, પછીનું કમ્પોનેન્ટ છે પિયર. પછી છે પિયર, બરોબર? તો પિયર્સ કોને કહેવાય? તો કે મેઇન સપોર્ટ ફોર બ્રિજ ઓપન વિથ ધ બ્રિજ રેસ્ટ આર કોલ્ડ પિયર, બરોબર? કે તમે જે ફિગરમાં જોશો કે બ્રિજનો ઉપરનો બધો પોર્શન છે એમાં નીચે જે તમે વર્ટિકલ કોલમ તરીકે જે આપણે બિલ્ડિંગમાં કોલમ યુઝ કરે તેવી જ રીતે બ્રિજમાં પણ નીચે જે કોલમ ટાઈપનો સપોર્ટ આપણે વર્ટિકલ સપોર્ટ યુઝ કરતા હોય, બરોબર? એટલે કે બ્રિજનો મેઇન સપોર્ટ. જો પિયર્સ ન હોય તો તમારો જે ઉપરના બ્રિજના બીમ છે એ તમે રાખી ન શકો. જેમ બિલ્ડિંગમાં કોલમ વગર તમે બીમ ન રાખી શકો, સ્લેબ ન રાખી શકો, એવી રીતે બ્રિજમાં પણ તમે પિયર્સ વગર તમે ઉપરનો બીમ છે એ તમે ન રાખી શકો. તો એને કહેવાશે પિયર્સ, બરોબર? ચલો, પિયર્સ સમજાઈ ગયું? બરોબર, આ બધી ડેફિનેશન છે બબે માર્કમાં તમારે પૂછાશે. જો થિયરી એક્ઝામ તમારે હોય તો આ બધી ડેફિનેશન બબે માર્કમાં પૂછાય. અને કમ્પોનેન્ટ ઓફ બ્રિજ ક્વેશ્ચન પૂછાય તો તમારે 3 થી 4 માર્કમાં પૂછાય. આખી ફિગર ડ્રો કરવાની, બધાય નામ લખી અને એમાંથી 4 થી 5 વસ્તુ છે એ તમારે એની ડેફિનેશન સમજાવી દેવાની. બરાબર, ચાલો, પિયર સમજાઈ ગયું? કોઈને ક્વેશ્ચન આમાં? ચલો, પિયર્સમાં કોઈને ક્વેશ્ચન કંઈ? ઓકે, ચાલો, ક્વેશ્ચન નથી ને કોઈને પિયર્સમાં? શાંતિથી સાંભળજો અને સમજજો. ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. બરાબર, આવા નાના નાના ટર્મ્સ જ આવશે તમારા આખા બધા બ્રિજના પોર્શનમાં. ચલો, ક્વેશ્ચન નથી ને તો નેક્સ્ટ કરી દો. ચેટમાં ઇન્ફોર્મ કરજો સમજાઈ ગયું હોય તો યસ અથવા તો ઓકે એમ કંઈક કહેજો તો ખબર પડે. ઓકે, પછીનું પોર્શન છે બેરિંગ, બરોબર? બ્રિજની અંદર બેરિંગ કોને કહેવાય? હવે તમે ઘણીવાર આવી રીતે જોયું હશે કે નીચે આવી રીતે કોલમ હોય, પછી કોલમની ઉપર તમે જોશો તો કે કોલમ અને બીમની વચ્ચે આવું નાનું બ્લેક કલરની પટ્ટી રાખેલી હોય. જાડી પટ્ટી રાખેલી હોય અથવા તો લોખંડની હોય, સ્ટીલની હોય અથવા તો બ્લેક કલરની જાડી રબર ટાઈપની પટ્ટી રાખેલી હોય કે જેથી કરીને તમારા બીમ અને કોલમ વચ્ચે સપોર્ટ છે, બોન્ડિંગ બરોબર થઈ શકે. વાઇબ્રેશન તમારા જે વ્હીકલના આવતા હોય એ વાઇબ્રેશન રેઝિસ્ટ થઈ શકે. નકર શું થાય, ડાયરેક્ટ તમારો સપોર્ટ હોય તો તેની ધ્રુજારી વાઇબ્રેશનના કારણે તમારા કોલમ અને બીમ છે એ છૂટા પડી જાય. તો એ છૂટા ન પડે એના માટે આવી રીતે થિકનેસવાળા બ્લેક કલરનો જાડો પટ્ટો રાખેલો હોય, પ્લેટ આખી રાખેલી હોય અથવા તો સ્ટીલની રાખેલી હોય તો એને કહેવાય બેરિંગ, બરાબર? તો કે બ્રિજ બેરિંગ ઇઝ કમ્પોનેન્ટ ઓફ બ્રિજ વિચ ટાઇપિકલી પ્રોવાઇડ એ રેસ્ટિંગ સરફેસ between બ્રિજ પિયર એન્ડ બ્રિજ ડેક. એટલે કે ઉપરનો જે બ્રિજ બીમનો ડેક હોય એ અને એની નીચે પિયર્સ એટલે કે કોલમ હોય એ બંનેની વચ્ચે સરફેસ ટચ થઈ જાય એ ટાઈપનું તમારે આખી પ્લેટ રાખેલી હોય બ્લેક કલરની. તે તમે ઘણી જગ્યાએ જોઈ હશે અત્યારે અહીંયા રાજકોટમાં કે કેવી હોલનો બ્રિજ છે અથવા તો કોઈ પણ જાતના બ્રિજ હોય એ બ્રિજમાં તમે શાંતિથી જુઓ તો એ ઉપરનો ડેક આખું હોય અને એની નીચે પિયર્સ એટલે કે કોલમ હોય, બંનેની વચ્ચે જે જગ્યા હોય એની અંદર બ્લેક કલરનું આખું પ્લેટ ટાઈપનું તમને દેખાતું હોય, બરાબર? તો એને કહેવાશે બેરિંગ.
પછી અલગ અલગ ટાઈપ્સના બેરિંગ હોય. બ્રિજ તમારે ચેન્જ થઈ જાય, બ્રિજની સાઇઝ, કયા ટાઈપ્સનો બ્રિજ છે, તો જેમ બ્રિજ તમારે ચેન્જ થાય એમ તમારે એની બેરિંગ પણ ચેન્જ થઈ જાય. તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેરિંગ છે તમારે નેક્સ્ટ આગળ આવશે. ચલો, બેરિંગ સમજાઈ ગયું કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. બેરિંગ બ્રિજમાં કઈ જગ્યાએ આવે એ તમને ખબર હોવી જોઈએ. કે ચાલો, સમજાઈ ગયું બેરિંગ કોને કહેવાય. બેરિંગ કોને કહેવાય સમજાઈ ગયું. ઓકે. કે ચાલો, એ આપણે હવે ટોપિક કમ્પ્લીટ થઈ ગયો એક, કે બ્રિજની ડેફિનેશન અને કમ્પોનેન્ટ ઓફ બ્રિજ. બરોબર. પછીનો નેક્સ્ટ ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ બ્રિજ. બરોબર. સ્ક્રીન દેખાય છે ને બરોબર. ક્લાસિફિકેશન ઓફ બ્રિજની સ્ક્રીન દેખાય છે. ઓકે. બરાબર, આપણે ઇન્ટ્રોડક્શન જોયું, કમ્પોનેન્ટ ઓફ બ્રિજ જોયા. બરાબર, એ કમ્પોનેન્ટ ઓફ બ્રિજની ફિગર તમને ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે. એમાંથી આપણે સબસ્ટ્રક્ચર જોયું, એમાં કમ્પોનેન્ટ હતા એબેટમેન્ટ, પિયર અને એ. પછી સુપરસ્ટ્રક્ચર હતું, એમાં બીમ, ગ્રેડિંગ, ગર્ડર, બીમ અથવા ગર્ડર અને બેરિંગ એ જોયા. અને બાકી વધારાના જે કમ્પોનેન્ટ હતા એ આપણે બધા જોઈ લીધા. એટલે કમ્પોનેન્ટ ઓફ બ્રિજ આપણે કમ્પ્લીટ થઈ ગયું. પછી બ્રિજ કોને કહેવાય એ કમ્પ્લીટ થઈ ગયું. પછી ઇમ્પોર્ટન્સ ઓફ બ્રિજ એટલે શું, તો કે એ તો તમારે જનરલ ક્વેશ્ચન છે કે ભાઈ બ્રિજનો ઉપયોગ તમે ક્યાં કરી શકો, તો એ એનું ઇમ્પોર્ટન્સ થયું. આપણે જેમ એડવાન્ટેજ ઓફ રોડ હતા, એડવાન્ટેજ ઓફ રેલવે હતું, એવી જ રીતે તમારે છે ઇમ્પોર્ટન્સ ઓફ બ્રિજ અથવા તો એડવાન્ટેજ ઓફ બ્રિજ. તો એ તમને ખ્યાલ જ છે બ્રિજનો ક્યાં ઉપયોગ કરી શકો, તો કે રિવર ક્રોસ કરવી હોય, કોઈ નદી નાળા હોય એ ક્રોસ કરવા હોય, કેનાલ ક્રોસ કરવી હોય, પછી રેલવે ક્રોસ કરવા હોય, પછી કોઈ હિલી એરિયા હોય તો હિલી એરિયામાં તમારે એક જગ્યાએથી બીજી જગ્યાને તમે જોઈન્ટ કરવા હોય, પછી તમારે કન્ટિન્યુઅસ ટ્રાફિક ઓછો કરવો હોય, બરાબર, નીચે રોડ હોય ત્યાં તમારે ટ્રાફિક આવતો હોય તો એ તમારે ઓવરબ્રિજને એવું બનાવો તો એ તમારો ટ્રાફિક છે એ ઓછો થઈ જાય. ઝડપથી તમે ટ્રાફિકમાં તમારે ઝડપથી સમય છે એ બચાવી શકો, ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થિત કરી શકો. બરાબર. એટલે પછી ક્યાંય તમારે વધારે મુસાફરી કરવાની હોય તો એ મોટા બ્રિજ તમે જેમ બનાવો એમ તમારો સમય બચે અને તમારે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થિત કરી શકો. બરાબર ને. નીચે જે તમારે વધારાના કંઈ એક્સિડન્ટ ને એવું થતું હોય એ તમે બધું ઘટાડી શકો. પ્લસ તમારા જે માલ મટીરિયલ છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટના મટીરિયલ હોય તો એ બધાનું ટ્રાન્સપોર્ટેશન છે એ તમે બ્રિજ હોય અમુક જગ્યાએ તો એના દ્વારા તમે ઝડપથી કરી શકો. એટલે એનાથી તમારે જે તમારી કન્ટ્રી છે એનો તમારે વિકાસ થઈ શકે, સિટીનો વિકાસ થઈ શકે. બરાબર. તો આ બધા એના એડવાન્ટેજ છે અથવા તો ઓબ્જેક્ટિવ. બરાબર. એ બેઝિક ક્વેશ્ચન છે એ તમારી રીતે પણ તમે લખી શકો. તો હવે નેક્સ્ટ ટોપિક છે તમારે ક્લાસિફિકેશન ઓફ બ્રિજ. બરાબર. હવે ક્લાસિફિકેશન ઓફ બ્રિજ એટલે શું એ તમને ખ્યાલ જ છે કે અલગ અલગ ટાઈપ્સના બ્રિજ. બરાબર. તો અલગ અલગ ટાઈપ્સના બ્રિજ એટલે શું, તો એના અલગ અલગ ટાઈપ્સ છે આપણે જોઈ લઈએ, પછી વન બાય વન એના ડિટેલ્સમાં ટાઈપ્સ છે આપણે જોશી. તો પેલું છે એનું બેઝડ ઓન મટીરિયલ, એટલે કે તમારો બ્રિજ તમે જે બનાવો છો એ કયા મટીરિયલનો બનાવો છો. તમે જોયેલો જ હશે કોન્ક્રીટના બ્રિજ હોય, કાં ખાલી સ્ટીલના બ્રિજ હોય, કાં ખાલી લાકડાના બ્રિજ હોય. બરાબર. એટલે એ થયા તમારે મટીરિયલના આધારેના બ્રિજ થયા. પછી એઝ પર અલાઇનમેન્ટ, એટલે કે તમારે અલાઇનમેન્ટ કેવું આપવાનું છે, સર્ક્યુલર વધારે આવે છે અથવા તો સ્ટ્રેટ વધારે આવે છે. બરાબર, એના અલાઇનમેન્ટના આધારે. પછી એઝ પર લોકેશન, કે તમારે લોકેશન કેવું છે,
કે ભાઈ તમારે રેલવે ક્રોસ કરવાનો છે, પછી કંઈ નદી નાળા છે, તળાવ કંઈ ક્રોસ કરવાની છે, રિવર ક્રોસ કરવાની છે, બરોબર. પછી પર્પઝ, કે તમારે બ્રિજ છે એ શેના માટે બનાવવાનો છે, કે બાગ બગીચા તમે જુઓ, રિસોર્ટ જુઓ તો એની અંદર પણ ઘણીવાર ફૂટબ્રિજ બનાવેલા હોય. તો તમારો પર્પઝ શું છે એ, કે બ્રિજ શેના માટે તમે બનાવો છો, બરોબર. એટલે આની અંદરના જે સબ ટાઈપ્સ છે એ આગળ ડિટેલ્સમાં આવશે, પણ આ તમને ખાલી ક્લાસિફિકેશન કહી દો કેટલા કેટલા હોય અને શેના આધારે થાય. પછી ટાઈપ્સ ઓફ સુપરસ્ટ્રક્ચર, કે તમારે બ્રિજનું સ્ટ્રક્ચર કેવું છે તો એના આધારે પણ બ્રિજના ટાઈપ્સ છે આવે. પછી નેક્સ્ટ છે પછી નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ સુપરસ્ટ્રક્ચર, પછી HFL. HFL એટલે શું, કે હાઈ ફ્લોડ લેવલ, બરોબર. ઘણી એવી જગ્યા હોય કે ત્યાં તમારે ફ્લોડ લેવલ વધારે આવી જતું હોય, વોટર લેવલ અપ આવી જતું હોય, તો તમારે એ ટાઈપ્સનો બ્રિજ બનાવવો પડે. પછી ટાઈપ્સ ઓફ સ્પાન. સ્પાન એટલે કે બીમની બ્રિજની લેન્થ. ઘણે તમે બ્રિજ જુઓ તો બહુ એના કિલોમીટર વધારે હોય, ઘણા બ્રિજ તમે જુઓ તો 1-2 કિલોમીટરનો હોય, ઘણા બ્રિજ જુઓ તો તમે ખાલી કિલોમીટરના જ હોય. એટલે એ થયું તમારે એની બીમની લેન્થ. બ્રિજની તમે જે લેન્થ જોતા હોય એ બીમની લેન્થ એટલે કે એનો સ્પાન. પછી નેવિગેશન ફેસિલિટી, કે તમે અમુક એવી નેવિગેશન ફેસિલિટી હોય મિલિટરીના યુઝ માટે છે, અથવા તો કંઈ યુદ્ધના ધોરણે તમારે કંઈ બ્રિજ બનાવવાનો થાય, અથવા તો એક દેશથી બીજા દેશની જે સરહદ આવતી હોય ત્યાં કંઈ તમારે બ્રિજ બનાવવાનો થાય, એટલે એ નેવિગેશન માટે પણ તમે એવી રીતે બનાવી શકો. પછી લોડિંગ, કે ભાઈ ફૂટ બ્રિજ બનાવો તો એમાં ખ્યાલ જ છે ખાલી પબ્લિક જેટલું ચાલે એટલો જ લોડ આવે. પછી વ્હીકલના આધારે તમે બનાવો. HFLનું ફૂલ ફોર્મ થાય હાઈ ફ્લોડ લેવલ. હાઈ ફ્લોડ લેવલ એટલે કે વોટર લેવલ છે એ તમારે અપ આવતું હોય, અથવા તો કન્ટિન્યુઅસ તમારે કાંઈ સુનામી જેવું ટાઈપનું ચોમાસામાં તમારે થઈ જતું હોય તો એને કહેવાય HFL, એટલે કે તમારે ત્યાં વોટર લેવલ કેટલું અપ જાય છે એના આધારે. પછી લોડિંગ એટલે કે વજનના આધારે, કે ભાઈ પબ્લિક ફૂટબ્રિજ તમે બનાવો તો ખાલી પબ્લિક જ ત્યાં તમારે ટ્રાન્સફર થવાનું હોય. પછી વ્હીકલ માટેનો તમે બ્રિજ બનાવો તો એમાં તમારે ટ્રક છે, ટુ વ્હીલર છે, ફોર વ્હીલ છે, એ બધું છે એ તમારે લોડ છે એ વધી જાય, એટલે કેટલું લોડિંગ આવશે એના આધારે તમારે બ્રિજ હોય. પછી છે લાઈફ ઓફ બ્રિજ, કે ભાઈ અમુક ઘણી વાર ટેમ્પરરી બ્રિજ પણ બનાવવાના થાય, અમુક છે એ લાઈફ લોંગ માટે પણ બનાવવાના થાય. બગીચામાં નાના નાના રિસોર્ટ ટાઈપમાં એ બધી જગ્યાએ તમે બ્રિજ બનાવો તો એ બધાય ઓછી લાઈફના હોય, એટલે કે ટેમ્પરરી હોય, ખાલી ડેકોરેશન ટાઈપના હોય, અથવા તો ખાલી તમારે ત્યાં જોવા માટેના હોય, બરાબર. તો એ બધાય લાઈફ ઓફ બ્રિજ થાય, એટલે કે તમારે કેટલા યર માટે તમારે બ્રિજ બનાવવો છે એ, બરાબર. તો આટલા ક્લાસિફિકેશન ઓફ બ્રિજ છે, કે ભાઈ બ્રિજની અંદર શેના આધારે ટાઈપ્સ બને છે, એ કેટલા પ્રકાર છે એ, બરાબર. હવે આમાંથી અમુક જે તમને પૂછાય છે અથવા તો જે સ્ટડી કરવાના છે તો આની અંદરના સબ બ્રિજ છે એ પણ તમારે આવશે, બરાબર. તો ક્લાસિફિકેશન ઓફ બ્રિજ તમારે પૂછાય તો બધા નામ લખી નાખવાના. અત્યારે તમને જેટલા નામ દેખાય છે, બરાબર, તો તમારે જેટલા નામ દેખાય છે બધા નામ લખી નાખવાના, કે ભાઈ ક્લાસિફિકેશન ઓફ બ્રિજ કયા કયા છે, તો આના આધારે બ્રિજના ટાઈપ્સ બને છે, તો એ બધા તમારે લખી નાખવાના. પછી એની અંદરથી તમારે કોઈ પણ 3 બ્રિજ છે, કે ભાઈ મટીરિયલના આધારે અથવા તો અલાઇનમેન્ટના આધારે અથવા તો સુપરસ્ટ્રક્ચરના આધારે, એમાંથી તમારે કોઈ પણ 3 છે એ તમારે સમજાવી દેવાના, બરાબર. તો એ તમારે 3 થી 4 માર્કનો ક્વેશ્ચન થયો. પછી આની અંદર ઘણા એવા બધા પણ બ્રિજ છે જે તમારે અલગથી પણ પૂછાય છે, જે આપણે નેક્સ્ટ ટોપિક આવશે એમાં આપણે જોતા જશે. ચાલો, આટલું સમજાઈ ગયું કે ક્લાસિફિકેશન ઓફ બ્રિજ કોને કહેવાય, કેટલા પ્રકાર બને છે એ. આમાંથી કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. ઓકે, તો પછી નેક્સ્ટ જે આપણે જોશું આના ડિટેલ્સના ટાઈપ્સ કયા કયા છે એ.
નેક્સ્ટ ટાઈપ છે આપણે જોશું તો આટલા ખાલી એના ક્લાસિફિકેશન થાય. હવે ડિટેલ્સમાં આપણે જે પૂછાય છે અથવા તો જે તમારે આવે છે એ આપણે જોશે. તો આપણે ટાઈપ્સ જોઈએ, એમાં તમારે સ્ક્રીન દેખાય છે ને બરોબર? ઓકે, તો આપણે ક્લાસિફિકેશન જોયા તો એમાંથી તમારે અમુક છે ડિટેલ્સમાં પૂછાય છે. તો એમાં પહેલું છે બેઝડ ઓન ધ મટીરિયલ, એટલે કે કયું મટીરિયલ તમે યુઝ કરો છો એના આધારે. તો તમે જોશો કે ટિમ્બર એટલે કે લાકડું. તો આવી રીતે જંગલમાં અથવા તો કંઈ રિસોર્ટમાં તમે જોશો તો ત્યાં આવી રીતે તમારે ટિમ્બર બ્રિજ બનાવેલા હોય અથવા તો મેસનરી બ્રિજ બનાવેલા હોય. પછી બીજું તમે જોશો સ્ટોન. તો આ તમે ફિગરમાં જુઓ છો પથ્થરના, બરાબર? કે ભાઈ પહેલાં કંઈ એવી ટેકનોલોજી નહોતી કે ભાઈ આખું કોન્ક્રીટ મિક્સ કરી દે, રેન્ફોર્સમેન્ટ સ્ટીલના સળિયા નાખીને બનાવે. તો પહેલાંના જમાનામાં આવી રીતે સ્ટોનના પથ્થરના પણ આવી રીતે બ્રિજ બનાવતા, જે તમે ઘણીવાર ગામડામાં પણ તમે જોયેલા હશે, બરાબર? તો આ બે મટીરિયલ જોઈએ આપણે, ટિમ્બર, સ્ટોન. પછી છે આરસીસી અને સ્ટીલ. આરસીસી એટલે આપણે જોયું જ હશે, અહીંયા જે તમારે ઓવરબ્રિજ ને અંડરબ્રિજ બધા બનેલા છે એ બધા આરસીસી એટલે કે રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ. અને સ્ટીલ એટલે કે ખાલી આવા સ્ટીલના હોય, જે તમે વધારે વિદેશમાં ને ત્યાં બધે તમે જોયેલા હશે કે એમાં આખું સ્ટ્રક્ચર છે એ બધું સ્ટીલ મટીરિયલ યુઝ થયેલું હોય. તો એ તમારે સ્ટીલ બ્રિજ કહેવાય. પછી છે પ્રિસ્ટેડ કોન્ક્રીટ. તો પ્રિસ્ટેડ કોન્ક્રીટ એટલે શું? તો કે એની અંદર સ્ટીલના સળિયા પણ હોય ને કોન્ક્રીટ પણ હોય, અને એને પ્રીસ્ટેન્સાઇન અથવા તો પોસ્ટ ટેન્સાઇનથી તમારે ખેંચીને તમારે જે બનાવેલા હોય તો એ તમારે પ્રિસ્ટેડ કોન્ક્રીટ કહેવાય. અને કમ્પોઝાઇટ એટલે શું? તો કે બે મટીરિયલ કમ્પોઝાઇટ કરેલા હોય, કે ઉપર તમે પોર્શન જોશો તો એ આખો તમારે કોન્ક્રીટનો છે, નીચેનો પોર્શન તમે જોશો તો એ આખો સ્ટીલનો છે. તો એને કમ્પોઝાઇટ કહેવાય. એટલે કે કોઈ પણ બે મટીરિયલ ભેગા કરીને આખો બ્રિજ છે એ બનાવેલો હોય. ભેગા મીન્સ કે અમારો અલગ અલગ તમને દેખાતું હોય, કે એક પોર્શન આખો કોન્ક્રીટ ટાઈપનો દેખાતો હોય, બીજો તમારે સ્ટીલ. ચલો, આટલું સમજાઈ ગયું. આ ટાઈપ્સ હતા તમારે મટીરિયલના આધારે કેટલા બ્રિજ છે એ. ચલો, આ સમજાઈ ગયા બધા. ટિમ્બર છે, સ્ટોન છે, આરસીસી છે, સ્ટીલ છે, બરાબર? પછી બીજો ટાઈપ્સ છે ક્લાસિફિકેશન ઓફ બ્રિજમાં એઝ પર અલાઇનમેન્ટ. બરાબર? એઝ પર અલાઇનમેન્ટ. તો એમાં તમારો અલાઇનમેન્ટ એટલે શું હોય? તો કે તમારે બ્રિજનો શેપ, કે ઘણા બ્રિજ છે એ તમારે સ્ટ્રેટ હોય, ઘણા છે એ કર્વવાળા હોય, ઘણા છે એ તમારે ટ્રાયંગલ હોય. એટલે તમારે કેવી રીતે રિક્વાયરમેન્ટ છે એના આધારે. તો આપણે એમાં જોશી અલાઇનમેન્ટ કયા કયા છે. તો આમાં પહેલું છે સ્ટ્રેટ અલાઇનમેન્ટ. બરાબર? સ્ટ્રેટ અલાઇનમેન્ટ એટલે તમે ફિગરમાં જુઓ છો કે નીચે આવી રીતે આમ રિવર જાય છે, બરાબર? આવી રીતે નીચે રિવર જાય છે. હવે એને તમારે આમ ક્રોસ કરવી છે તો તમારે શું કરવું પડે? તો આવી રીતે આમ સ્ટ્રેટ તમારે બ્રિજ બનાવવો પડે. તો એ તમારે થયું સ્ટ્રેટ અલાઇનમેન્ટ. કે વેન અલાઇનમેન્ટ ઓફ એ બ્રિજ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ સેન્ટર લાઇન ઓફ ધ રિવર. કે આવી રીતે તમારી જે રિવર જતી હોય અને રિવરની સેન્ટર લાઇનમાંથી તમારે આવી રીતે આમ સ્ટ્રેટ બ્રિજ તમારે બનાવવાનો થાય, તો એને કહેવાશે સ્ટ્રેટ અલાઇનમેન્ટ બ્રિજ, બરાબર? પછી છે સ્ક્યુ બ્રિજ. તો એમાં શું હશે કે ભાઈ તમારે રિવર આવી રીતે આમ ક્રોસમાં જતી હોય, અને એ ક્રોસ રિવરમાંથી તમારે આવી રીતે સ્ટ્રેટ બ્રિજ બનાવવાનો થાય, તો એને કહેવાય સ્ક્યુ બ્રિજ. એટલે કે વેન ધ અલાઇનમેન્ટ ઓફ ધ બ્રિજ ઇઝ નોટ પરપેન્ડિક્યુલર ટુ ધ સેન્ટર લાઇન. એટલે સ્ટ્રેટ બ્રિજમાં શું હોય? તમારી આવી રીતે જે સ્ટ્રેટ અલાઇનમેન્ટમાં શું હોય? તો કે તમારે રિવર છે એ આમ સ્ટ્રેટ જતી હોય, અને એમાંથી તમે આવી રીતે બ્રિજ બનાવો, તો એ તમારે સ્ટ્રેટ અલાઇનમેન્ટ થયું. પછી માની લો કે તમારી રિવર છે એ આવી રીતે આમ ક્રોસમાં જતી હોય, અને એમાં તમે આવી રીતે સ્ટ્રેટ બ્રિજ બનાવો, તો એ તમારે થયું સ્ક્યુ બ્રિજ.
બરોબર. ચાલો આ બે સમજાઈ ગયા. માં કોઈને ક્વેશ્ચન ડાઉટ હોય તો પૂછી લેજો. બરોબર. 2 માર્કમાં પણ આ પૂછાઈ શકે અને ટાઈપ્સમાં પણ પૂછાઈ શકે અને 3 માર્કમાં પણ પૂછી શકે કે એક્સપ્લેન બ્રિજ એઝ પર અલાઇનમેન્ટ. બરોબર. તો તમારે આ બે સમજાવી દેવાનું. ચાલો આ બે સમજાઈ ગયા. ચાલો પછીનું નેક્સ્ટ છે ટાઈપ્સ તમારે ક્લાસિફિકેશન એઝ પર લોકેશન ઓફ બ્રિજ ફ્લોરિંગ, એટલે કે બ્રિજના લોકેશનના આધારે બ્રિજના ટાઈપ્સ. તો એ કયા કયા છે એ આપણે જોશું. તો કે એમાં પહેલું છે ડેક બ્રિજ. તો કે વેન ધ બ્રિજ ફ્લોરિંગ ઇઝ પ્રોવાઇડેડ એટ ધ ટોપ ઓફ ધ સુપરસ્ટ્રક્ચર ઇટ ઇઝ કોલ્ડ ડેક બ્રિજ. તો તમે આ જોવો છો કે આવી રીતે સિમ્પલ નીચે કોલમ પિયર બનાવેલા હોય, એની ઉપર ડાયરેક્ટલી આવી રીતે બીમ ટાઈપનું બનાવેલું હોય ને એની ઉપર તમારે આખો રોડ બનાવેલો હોય. એને કહેવાશે તમારે ડેક બ્રિજ. બરોબર. પછી છે થ્રુ બ્રિજ. બરોબર. આ બધા બ્રિજ 2 માર્કમાં તમારે પૂછાય છે અને 3 માર્કમાં પણ ઘણીવાર પૂછાય છે. ચાલો આમાં ક્વેશ્ચન કોઈને? આ ડેક બ્રિજ સમજાઈ ગયું? ડેક બ્રિજ સમજાઈ ગયું? યસ નો કહેજો એટલે ખ્યાલ આવે. ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. ઓકે. સિમ્પલ જ છે, ખાલી નામ પ્રમાણે તમારે બ્રિજ છે એવું સ્ટ્રક્ચર હોય. પછી છે થ્રુ બ્રિજ. તો કે વેન ધ બ્રિજ ફ્લોરિંગ ઇઝ પ્રોવાઇડેડ એટ ધ બોટમ ઓફ ધ સુપરસ્ટ્રક્ચર ઇટ ઇઝ કોલ્ડ થ્રુ બ્રિજ. કે તમારે જે ફ્લોરિંગ છે એ તમારે આવી રીતે બોટમ ઉપર પ્રોવાઈડ કરવામાં આવે. બરોબર. તો એ તમારે થ્રુ બ્રિજ કહેવાય. પછી સેમી થ્રુમાં શું હોય? તો કે તમારે વેન ધ ફ્લોરિંગ ઇઝ લોકેટેડ એટ ધ સમ ઇન્ટરમીડિયેટ લેવલ ઇન ધ સુપરસ્ટ્રક્ચર ઇટ ઇઝ કોલ્ડ સેમી થ્રુ. બરાબર. ઉપરના તમે જે બ્રિજ જુઓ છો તો એમાં એક બ્રિજમાં ફ્લોરિંગ છે એ તમારે અડધું ઉપર છે. બરાબર. અહીંયા અડધું ફ્લોરિંગ છે, અડધું ફ્લોરિંગ તમારે અહીંયા છે. ફ્લોરિંગ મીન્સ એના જે કોલમ પિયર્સ બધું આવતું હોય એ. એટલે કે આમાં તમારે સ્ટ્રક્ચર જુઓ તો અડધું સ્ટીલનું ઉપર સ્ટ્રક્ચર છે, અડધું સ્ટીલનું નીચે સ્ટ્રક્ચર છે અને પછી નીચે તમારે પાછા પિયર છે. તો એને કહેવાય થ્રુ બ્રિજ. ને પછી આવી રીતે કન્ટિન્યુઅસ હોય સેમી થ્રુ હોય કે ભાઈ અડધું સ્ટ્રક્ચર તમારે ઉપર હોય, અડધું સ્ટ્રક્ચર નીચે હોય તો એને સેમી થ્રુ બ્રિજ કહેવાય. બરાબર. એટલે બ્રિજ ફ્લોરિંગ પ્રોવાઇડેડ એટ ધ બોટમ. બ્રિજનું ફ્લોરિંગ છે નીચે બોટમ ઉપર પ્રોવાઈડ હોય અથવા તો ઇન્ટરમીડિયેટ હોય. ઇન્ટરમીડિયેટ હોય તો એને સેમી થ્રુ બ્રિજ કહેવાય. ચાલો આમાં કોઈને ક્વેશ્ચન કંઈ? ચાલો આમાં કોઈને ક્વેશ્ચન? બરાબર. અલાઇનમેન્ટના આધારે બ્રિજ છે. સોરી, લોકેશનના આધારે. ડેક બ્રિજ જોયું, થ્રુ બ્રિજ, સેમી થ્રુ બ્રિજ. ચાલો આટલું સમજાઈ ગયું? ચાલો આટલું સમજાઈ ગયું. કોઈને ક્વેશ્ચન? યસ કે નો કહેજો એટલે આગળ સમજાવું. ઓકે. પછી છે બેઝડ ઓન પર્પઝ. બરોબર. બેઝડ ઓન પર્પઝ એટલે કે તમારો હેતુ શું છે એના આધારે. એમાં પેલું છે એક્વાડક્ટ. આ ખાસ આ મોસ્ટ આઈએમપી છે. આની ડેફિનેશન ઘણીવાર તમારે જીટીયુમાં પૂછાય છે. એક્વાડક્ટ કોને કહેવાય એ. બરોબર. તો કે ઇટ ઇઝ અ સ્મોલ બ્રિજ કન્સ્ટ્રક્ટેડ ઓવર એ સ્ટ્રીમ which remain dry for most part of the year is called aqueduct. એટલે કે તમારે એક એવો નાનો એવો બ્રિજ છે કે જે તમારે નીચેથી અથવા તો ચોમાસા દરમિયાન તમારે જે પાણી છે એ પસાર થતું હોય તો પછી એ તમારે ડ્રાય કરવા માટે તમારે ત્યાં જે ઉપર નાનો એવો બ્રિજ બનાવવામાં આવે છે
તો એને કહેવાશે એક્વાડક્ટ, જે તમને ફિગરમાં અથવા ફોટોગ્રાફ્સમાં તમને દેખાશે કે નીચે આવી રીતે કંઈ નદી કે એવું કંઈ પસાર થતું હોય કે ભાઈ આટલા પોર્શનમાં જ તમારે નદી કે એવું કંઈ પસાર થાય છે, તો એની ઉપરથી તમારે આવી રીતે વ્હીકલ પસાર કરવા હોય તો ત્યાં તમારે આવી રીતે નાનો બ્રિજ છે એ બનાવવો પડે. તો સ્મોલ બ્રિજ કન્સ્ટ્રક્ટેડ ઓવર એ સ્ટ્રીમ, એટલે કે કોઈ પણ નદી કિનારો નદી નાળા હોય, ઝરણું હોય, નાલા પસાર થતા હોય પાણીના, તે પાણી ઉપરથી તમારે રોજ પસાર થવાનું થાય તો ત્યારે તમારે એની ઉપર એક બ્રિજ છે એ બનાવવો પડે. બરોબર, તો એને કહેવાશે એક્વાડક્ટ. ચલો આ સમજાઈ ગયું. આમાં કોઈને ક્વેશ્ચન? ચલો આમાં કોઈને ક્વેશ્ચન એક્વાડક્ટમાં? બરોબર, યાદ રાખજો, આ તમારા આઈએમપી ક્વેશ્ચનમાં પણ પૂછાય છે. ડિફાઇન એક્વાડક્ટ, એટલે કન્ફ્યુઝ નહીં થવાનું, યાદ રાખવાનું. એક્વાડક્ટ એટલે કે પાણી ઉપરથી બ્રિજ બનાવવાનો આવે એ. પછી એને લખી નાખવાનું, સ્મોલ બ્રિજ કન્સ્ટ્રક્ટેડ ઓવર એ સ્ટ્રીમ વિચ રિમેન ડ્રાય ફોર મોસ્ટ પાર્ટ ઓફ ધ યર. બરોબર, એટલે કે નાના ઝરણા ઉપરથી તમારે બ્રિજ બનાવવાનો હોય, જે મોસ્ટ ઓફ તમારે રોડ છે એ ડ્રાય રહેતો હોય, તો એને કહેવાય એક્વાડક્ટ. ચલો સમજાઈ ગયું એક્વાડક્ટ કોને કહેવાય? એક્વાડક્ટ સમજાઈ ગયું? કોઈને ક્વેશ્ચન? એક્વાડક્ટ સમજાઈ ગયું? કોઈને ક્વેશ્ચન છે આમાં? યસ કે નો? ચલો હવે તમારે નેક્સ્ટ લેક્ચર છે એ એસએમ નો છે, પણ બરોબર આપણે કન્ટિન્યુઅસ પાછો બીટીનો લેક્ચર જ પાછો તમારે જોઈન્ટ કરવાનો છે. તો આપણે 5 થી 10 મિનિટ છે, 8:45 જેવું થયું છે, બરોબર, એટલે 5 થી 7 મિનિટ આપણે બ્રેક લઈ લઈએ, એટલે 8:55 પાછા આપણે જોઈન્ટ થશે. બરોબર, 8:55 પાછા બીટીના લેક્ચરમાં પાછું જોઈન થવાનું છે. બરોબર, કોઈને ભૂલાય નહીં, ગ્રુપમાં પણ કહી દઈશ, છતાં પાછું કહી દઉં છું, 8:55 પાછું તમારે બીટીના લેક્ચરમાં જ જોઈન થવાનું છે. 8:55 બીટીના લેક્ચરમાં પાછું જોઈન થવાનું છે. અત્યારે બ્રેક છે, 8:55 પાછું બીટીના લેક્ચરમાં જોઈન થવાનું છે. બરોબર, ઓકે. ચલો અત્યારે બ્રેક છે, 8:55 પાછું બીટીના લેક્ચરમાં જોઈન થઈ જાય.